એવું ચારિત્ર કોના બાપની કેવળ નથી જીવતા એના અમારે હાથ મૂકી શકે આવી દક્ષિણમાં જેવી રાજપૂતાણી અને વઢવાણના ભોગાવામાં જે ઘોડા પૂગ્યા અને ખબર પડી પાટણ પતિની ફોજ આવી જાય અને પછી પાટણ જવું પડે તો તેથી ઘોડાને ઠપકો આપ્યો બાગડતા પડગી રાખતી ને ઘોડાને ઠપકો આપ્યો કે તરુરિયા ધોખાર તારું હયું ફાટ્યું ને હસરા હવે તો મરતા રાત ઠેંગાર મારે ગામતરા ગુજરાતના હવે મારો રાત ઠેંગાર ન હોય અને મારે જીવતા તો ગુજરાતમાં ગામતરા કરવા પડે ને તો મારે જીવ કરડી ફળ્યું ખાલી કરવું પડે આટલું બોલ્યા ત્યાં તો ધરણા પગેથી અગ્નિ લાગી અને હળ કરતી જ્વાળાની આપને આમના મળેલી પાટણપતિની ફોજ ફૂગે એ પહેલા તો આ દેશની દીકરી પોતાના ચારિત્ર માટે વઢવાણના ભોગાવામાં ઊભી હળગી ગઈ હતી પણ કોઈની ત્રેવડ નથી લાંબી આંગળી કરી શકે આવી સતી જેવી દીકરીઓ છે ત્યારે મને જીજાબાઈના હાલડાની બે કડીઓ માતાઓ બહેનો છે ત્યારે યાદ આવે કે જીજા ભમાવું ઘેર ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા જીજાબાઈ ને આવ્યા હવે મને કીધું યાર તમે જોવો તો ખરા તમે તો ગોળ કરો છો આ બહેનો એટલો બધો ગોળ કરે છે એ પાછા લાજ રાખીને ગોળ કરે છે આમાં વડીલો બેઠા હોય આપણે પહેલા ગામડામાં પ્રથા હતી હવે બધા ઉગાડા મોટે બધા ફરે છે પહેલા આપણા વડીલો આપણી માતાઓ બહેનો વડીલોની લાજુ કાઢતા અને એ લાજ શબ્દ જૂનો થતો જાય છે ગુજરાતી ભાષા મરતી જાય છે યાર અમુક તો ડિગ્રીમાંથી ડિગ્રી લીધી હોય તો ઘરે રોહાડા પેટ ઇંગ્લિશ બોલ કરે ક્યાંક તો ગુજરાતી બોલો યાર હવે આવજો વ્યૂ ગયું હાલો ખાતું વ્યૂ ગયું આપણે ગુજરાતી ભાષાને જીવતી રાખવાની છે આવી જ્યારે આટલી બધી સંખ્યામાં તમે બેઠા છો ત્યારે મને શિવાજી માટે યાદ આવે